નમસ્કાર. આજે આપણે વાત કરી રહ્યા છીએ મોસમ પંડ્યા સર જોડે, કે જે હાલમાં એલજે એન્જિનિયરિંગમાં એલજે યુનિવર્સિટીની અંડરમાં ઇન્ટર્નશીપનું કામ કરી રહ્યા છે અને પાસ્ટમાં એડમિશન હેડ તરીકેની પણ એમની ફરજ એમણે બજાવેલી છે. એટલે મને તમારો પરિચય આપવા દો. ડૉક્ટર જયશન શુક્લા, એડમિશન નોડલ ઓફિસર છે આપણે એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એલજે યુનિવર્સિટીમાં, અને અમારા બંનેના અમુક કોમન ચર્ચાઓ અને કોમન પ્રશ્નોના સોલ્યુશન્સ એકબીજા સાથે માંગતા હોઈએ છીએ અમે. કારણ કે લગભગ અમને એવું ફીલ થાય છે કે અમે બંને જણા અમુક પ્રકારના બે અંતિમ ઉપર ઉભા આવ્યા છીએ અત્યારે. સાહેબ એડમિશનમાં શરૂઆત કરાવતા હોય છે, હું અમારા બીજા ટીમ મેમ્બર્સની સાથે અમે થોડુંક ઇન્ટર્નશીપનું, એટલે છોકરાઓને આમ બહાર નીકળવાનો રસ્તો બતાવીએ. તો હું ને ડૉક્ટર શુક્લા થોડીક વાતો કરી, કદાચ તમને મજા આવશે. બરાબર. અને ઘણા બધા એક્સપિરિયન્સ અમે શેર કરવા માંગીએ છીએ, જેની કદાચ આ પહેલી ટોક હશે અમારી. હા હા હા, આ જાહેરમાં પહેલી ટોક, અંદર બહુ કરી મજા લીધી છે અમે લોકોએ, હે ને? તો શુક્લા સાહેબ, હમણાં છે ને અમે અમુક કંપનીઓને મળવાનું વારંવાર થાય છે. તો આ કંપનીના જે HR પર્સન હોય, રિક્રુટમેન્ટ વાળા, લોકો એવું પૂછે છે કે આ 12મા ધોરણમાંથી 12th સાયન્સ પછી મેઇનલી એ ગ્રુપ, આપણે એન્જિનિયરિંગ સાથે અમે સંકળાયેલા છીએ, એટલે બરાબર છોકરા શું કઈ અપેક્ષા સાથે એન્જિનિયરિંગમાં આવે છે. હું જો કે એડમિશનમાં આવે, પણ તમારા બહુ પહેલા, એટલે મારો અનુભવ થોડોક અત્યારે એ જૂનો કહેવાય એમ. હવે પેલું નોકિયા ફોન ને સેમસંગ જેવી પરિસ્થિતિ છે, તો તમારો અનુભવ લેટેસ્ટ છે એમ. એટલે શું એ લોકો આમ કયા માઇન્ડસેટ સાથે શું આવે છે 12મા ધોરણ પછી એમ? યુઝ્યુઅલી છેલ્લા 3 વર્ષથી આ જોવામાં આવ્યું છે કે જે પણ કોઈ એન્જિનિયરિંગમાં એન્ટર થાય છે, અલ્ટિમેટલી એમને IT સેક્ટરમાં જવું છે, એમને કોમ્પ્યુટરની ડિગ્રી જ મેળવવી છે. એટલે મોસ્ટલી જેટલા પણ લોકો એ ગ્રુપ લે છે, એ બધાની પહેલી ડિમાન્ડ એડમિશન માટે આવે ત્યારે એ જ હોય છે કે મારા બાળકને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળશે કે નહીં મળે. અને એમાં પણ એમની એક પર્ટિક્યુલર બ્રાન્ચ માટેની એક આગવી ડિમાન્ડ છે. હા, પણ એ બ્રાન્ચની ડિમાન્ડ તો બરાબર, પણ એમ આવતા હવે આપણે પ્રક્રિયા ખબર છે કે 12મા ધોરણ પછી કંઈક 3 મહિના આરામ કરતા હશે, પછી અચાનક જ આપણા એડમિશન કમિટી દ્વારા બધાને એડમિશન અંદર આવે ને આપણને મળવા આવતા હોય છે. ઘણા લોકો તો તમારી પાસે એવા આવે છે કે રિઝલ્ટ આવે ને તરત જ આવી જાય, ખબર હોય કે આપણા કુંવર કે કુંવરીએ શું કર્યું છે પેપરમાં. એટલે ઘણા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ એવા પણ છે કે જે લોકોએ 12થની એક્ઝામ આપી અને હજુ એ લોકોની પેલી એન્ટ્રન્સ એક્ઝામ હોય, JEE ગુજસેટ બાકી હોય, બરાબર, કે જેનું 50% કાઉન્ટ થાય છે. એટલે એ લોકોને ખબર પડી ગઈ હોય કે આમાં આપણું હવે કંઈ ગજ વાગવાનો નથી. એટલે પહેલું કામ આવીને એ જ પૂછવાનું થાય કે મને એલજેમાં એડમિશન લેવું હોય તો સાહેબ કઈ સેટિંગ થશે? તો શું એ લોકો એ વખત કઈ AI વાપરે છે, એમને ખબર પડી જતી છે કે અમારું ફ્યુચર શું છે? એટલે એ લોકોને એટલી ખબર પડી ગઈ છે કે મારા માર્ક નથી આવવાના, બરાબર, કેમ કે 12થની એક્ઝામ આપી એટલે મોરલેસ ખ્યાલ આવી જાય. પણ પહેલી જ વાર એ લોકો આવીને આ જ પ્રશ્ન કરે કે સર એલજેમાં તો ભણવું છે, બુકિંગ કરી દો ને, મને મળે, મારું એડવાન્સ બુકિંગ પ્લીઝ કરી દો, હું પહેલો આવ્યો, બુકિંગ કરી દો ને. એટલે આ પહેલો પ્રશ્ન હોય. કશી જ કોઈ એ લોકોને બેકગ્રાઉન્ડ વિશેની માહિતી નથી હોતી, છતાં એ લોકો આવીને પહેલી ડિમાન્ડ આ કરે. અચ્છા, તો એમની એટલે ધારો કેવું કહેતા હશે કે અમારે કમ્પ્યુટરમાં જ લેવું. યસ, કોમ્પ્યુટરમાં. મને એવી હવે અત્યારે આમ થોડું ખ્યાલ એવું છે કે ઘણા બધા બ્રાન્ચીસ છે, ઘણી બધી બ્રાન્ચ છે. સરકાર, ઓનરેબલ ગવર્મેન્ટે ઇમર્જિંગ ટેકનોલોજીના સાથે, જેમ કે હું ખોટો તો કરેક્ટ કરજો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, computer science and design, computer science technology, computer science and information technology, then AIML, AIDS, અને ઘણા બધા નામ છે. લગભગ 70-75 નામ આપણે AICTE ઉપર જોયા. તો આ બધામાં અલગ અલગ બ્રાન્ચીસમાં અવેલેબિલિટી હોય અને બહોળા વર્ગમાં સીટો હોય છે. તો યુઝ્યુઅલી એ લોકોને જ્યારે પણ કોઈ બ્રાન્ચ સિલેક્ટ કરવાની હોય છે ત્યારે એ પોતાની જાતે કંઈ સર્ચ નહીં કરે, બરાબર. એ કોમન મેન્ટાલિટી છે, બિંગ ઇન્ડિયન્સ, એ શું કરશે? રેફરન્સ બેઝ ડિસિઝન મેકિંગ કરે. હવે રેફરન્સ લેવો તો કોનો લેવો, બરાબર. એટલે પેલો શર્માજી કા બેટા
હા, એક તો હોય જ શર્માજી કા એક શર્માજી કા બેટા એક હોય જ તમારા ફેમિલીમાં. સાચી વાત બરાબર છે. છે. એટલે તમારા પપ્પા છે એ તમને એવું જ કે ભાઈ જો તે ભલે સારા માર્ક લાવ્યો છો કે તું લાવવાનો છો, પણ આ તો ઓલરેડી આપણો યુએસએ માં પેલો કાકાનો દીકરો જે બેઠો છે એને કયું એન્જિનિયરિંગ કર્યું હતું, તો એને કર્યું હતું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. એટલે એના માટે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ જે છે ને એ ટોપ પ્રેફરન્સ થઈ જાય. હાલની પરિસ્થિતિ શું છે, કઈ બ્રાન્ચમાં શું ડિલિવરી થવાની છે, કન્ટેન્ટ વાઇઝ એ કોઈ ડિસ્કશન કર્યા વગર પહેલી પ્રાયોરિટી કઈ થઈ ગઈ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. પણ એમ નહીં તો આપણે એમને આમ લગભગ તો બધાનો કન્ટેન્ટ સેમ જ હોય ઓલમોસ્ટ સરખો છે, ઓલમોસ્ટ સરખો. આમ જોવા જાવ તો દરેક જગ્યાએ છેલ્લા વર્ષોમાં કંઈક અમુક સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ આપે અને એમ કે ભાઈ તમે સી ને સીએસસી ને સીએસડી, તો કેવું લાઈક એ લોકોને સી માં ને સીએસસી માં કઈ બહુ મોટી પૂર્વધારણા હોય જેવું છે. એકચ્યુઅલી એ લોકોને આ બે બ્રાન્ચ વચ્ચેનું અંતર ખબર હોતી નથી. એ જેવી રીતે કહ્યું ને કે એ લોકો પહેલેથી એક માઇન્ડસેટ સાથે આવે કે મારે કોઈ, અને એમાં બી કેવું છે સર કે જે ગુજરાતનો વર્ગ છે ને કે જે ગુજસેટ આધારે એડમિશન લેવા માંગે છે, એ લોકોની ટોપ પ્રાયોરિટી સીઈ છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળે તો હું પહેલા એ લઉં. એને તમે ઓફર કરશો ને સીએસસી તો એ નહીં લે. એની પેલી પ્રાયોરિટી હંમેશા સીઈ છે. અને પેલો જેડબલઈ નો છોકરો છે ને, બરાબર, કે જેને એનઆઈટી આઈઆઈટી ના સીએસઈ બ્રાન્ચના એકદમ ડ્રીમ જોયેલા છે, બરાબર, કે જે ડ્રીમ બતાવેલા છે સો એન્ડ સો ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, તો એના માટે સીઈ કરતા ઉપર સીએસસી છે. અને આ ક્લિયર કટ ઇન્ડિકેશન તમને મળે જ્યારે બાળક આવીને તમને એવું કહે ને કે મારે સીઈમાં લેવું છે એડમિશન, તો વધતા ઓછા અંશે ખબર પડી જાય કે આ બાળક જે છે ને ગુજસેટની તૈયારી કરેલો છે. એટલે આવો એક પૂર્વગ્રહ પહેલેથી છે. એમને તમે બતાવો કે ભાઈ એક આ સી બ્રાન્ચનો 4 વર્ષનો અંદાજિત, હા, અને સિલેબસ કન્ટેન્ટ અમે બતાવીએ ને, અંદાજિત આઈટી નો અંદાજિત કન્ટેન્ટ, સીએસસી નો અંદાજિત કન્ટેન્ટ, તો એ લોકોના શું, કારણ મને તો બહુ હોરિબલ એક્સપિરિયન્સ થયા 3 વર્ષ પહેલા જ્યારે હું કામ કરતો. એક્ઝેક્ટલી. એટલે આપણે જ્યારે એને કન્ટેન્ટ બી બતાવીએ ને કે જેમાં હાર્ડલી હું એવું માનું છું કે સીએસસી માં તો કોઈ ડિફરન્સ નથી, કોઈ ડિફરન્સ નથી, પણ બીજી બધી બ્રાન્ચમાં વધતે ઓછા અંશે જોવા જઈએ ને સર તો 5 થી 7% જ ડિફરન્સ હોય, અને એ બી પાછળના વર્ષોમાં આવે. અને એ દરેક બ્રાન્ચના છોકરાને, કોમ્પ્યુટરની વાત કરીએ છીએ, આ બધી વસ્તુઓ આગળ જતા તો શીખવી જ પડે છે. હા, એટલે કોઈ એઆઈએમએલ માં એડમિશન લે છે અને કોઈ સી માં એડમિશન લે છે, તો સી વાળાને આગળ જતા તો મશીન લર્નિંગ ના કામ કરવાના જ આવશે. એટલે આ તો મને પેલા જેવું લાગે, તમારે કોઈ પણ જાતના પરોઠા બનાવવા હોય તો લોટ બાંધવો પડે, ગૂંધવો પડે, વણવો તો પડે છે, થોડીક મસાલા ચેન્જ કરો. તમને ખબર નથી પડતી કે આપણે કાયમ આ કરવાનું છે એમ. તો એટલે લાઈક એ લોકો ધારો કે તમે સિલેબસ સેમ બતાવો તો એમને નથી માને, શું માને છે, માનતા નથી, શું કહે છે લોકો? ઘણા લોકો જે છે, મેં કહ્યું ને સર કે એ લોકોની મેન્ટાલિટી જ પહેલેથી આ છે. તમે સિલેબસ બતાવશો, તમે એને પાસ્ટ એક્સપિરિયન્સ કહેશો. ઇવન ઘણી વખત તો એવું થયું હોય, આપણે આજે જ ચર્ચા થઈ કે LOR માટે સ્ટુડન્ટને આવવું પડે, અને અહીંયા કોઈ વખત એવું થાય કે બાળકો એડમિશન લેવા માટે આવેલા છે, અને તમને ખ્યાલ છે આપણે એક વખત માસની અંદર જ આ વસ્તુઓને આપણે પ્રેઝન્ટ કરીએ છીએ, તો બી LOR માટે સ્ટુડન્ટ આવ્યો હોય તો લાસ્ટ યર નો છે, એને આપણે પ્રશ્ન પૂછીએ ને બધાની સામે કે બેટા તું કે સી ને સીએસસી વચ્ચે શું ડિફરન્સ, તો એ એવું જ કહેશે કે સર કોઈ ડિફરન્સ નથી. એમનો અનુભવ 4 વર્ષ પછી એમનો અનુભવ છે એટલે કે છે. છતાં બી પેલો પેરેન્ટ્સ જે છે ને એ સીએસસી બ્રાન્ચમાંથી સી કરવા માટે માનશે નહીં, કેમ કે એક પહેલેથી મેન્ટાલિટી એની એ છે કે ભાઈ એબ્રોડ જવું હોય તો સીએસસી લખેલું હશે તો જ મને આ યુનિવર્સિટી આ કન્ટેન્ટમાં એડમિશન આપશે. બરાબર. ના, કારણ કે મારો તો અનુભવ એવો રહ્યો કે અમે જેટલી પણ કંપનીમાં ગયા અથવા તો બધી કંપની ડ્રાઈવ આવી, એ કંપનીએ કોઈ છોકરાને બ્રાન્ચ જ નથી પૂછી. એક્ઝેક્ટલી. અને એકાદ ડ્રાઈવમાં તો મને એવો અનુભવ રહ્યો છે કે શરૂઆતની સ્ક્રીનિંગ ટેસ્ટ હોય લોકો એપ્લાય કર્યું હતું, તો એક મિકેનિકલ બ્રાન્ચનો પાસ આઉટ છોકરો આવી ગયો હતો અને પહેલી એપ્ટિટ્યુડ નો રાઉન્ડ એને ક્લિયર કરી નાખ્યો. અને પછી મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં કંપનીને ધ્યાન દોર્યું કે સાહેબ આવું છે. અરે કે ના કે એને કે આ ટેસ્ટ ક્લિયર કર્યો તો એને બેસવા દો ને, એને કે પ્રોગ્રામિંગ આપણે શીખવાડી દઈશું જો હજી આગળ એક રાઉન્ડ ક્લિયર. બરાબર. તો એ મારો અનુભવ એવો રહ્યો છે કે શરૂઆતમાં જયારે હું એડમિશન તો અમે પેલું બતાવીએ GTU ની અંડર હતા આપણે એ વખતે, એક સરખો ઓલમોસ્ટ સિલેબસ હોય, બધા સબ્જેક્ટ બી લગભગ સેમ આવતા હોય, એટલે 2-3 સબ્જેક્ટ ફરક પડતા હોય. બધું સમજાવ્યા પછી મેં એવું કહેતા સાંભળ્યા છે કે તમને અનુભવ થયો છે કે નહીં? હા સાહેબ, સિલેબસ તો સેમ છે, તો જેને આઈટીમાં લેવું હોય ને કે
ના, પણ બાબાને તો આઈટીમાં જ રસ છે. અને જો કોઈને સીઈ જ લેવું હોય ને, સાહેબ બધું બરાબર, પણ અમારા એક પેલા યુએસમાં એક રિલેટિવ છે, આઈટી કંપનીમાં છે, એમણે એવું કીધું છે કે સી બ્રાન્ચમાં જ લેવું હોય તો સી એટલે કે સાહેબ આમાં તમે એવું હોય કોઈ એવો કોઈ કેટેગરી હોય તો અમે તો એનઆરઆઈ સ્પોન્સર કેટેગરીમાં અમારે તો આ જ નામ લેવું. અને એવા પણ કિસ્સા છે અચ્છા કે જેને રેગ્યુલરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં મળી જતું હોય, પણ આ નામના મોંના લીધે વધારે પૈસા ખર્ચીને એનઆરઆઈમાં સીઈમાં લેવાનું. એટલે એમ એવું ને કે મારે કેટના નામની છોકરી સાથે જ પરણવું છે. હા, પછી કાળી હોય તો ચાલે, પણ નામ કેટરીના હોવું જોઈએ. એટલે આપણે ઓફેન્સિવ નથી, પણ આમ આ લાઈફ પાર્ટનર જેવું છે કે મારે તો ટાઈગર શ્રોફ નામનો છોકરો જોઈએ, પછી ખરેખર એક ગમે તે હોય તો ચાલે એમ. બરાબર છે, હે ને? એટલે નામથી જ લોકો પસંદગી કરી લેતા હોય છે, એવું છે. અને આ વસ્તુઓ તમે બી ફેસ કરી હશે એન્ડ પોઈન્ટ પર, કે જ્યારે આ બાળકો આ પ્રોસેસમાંથી પાસ થાય, જેમ કે અમારું કામ એડમિશન ટીમ તરીકે તમે બી કરેલું છે, આપણે આ સમજણ સાથે એ લોકોને એડમિટ કરીએ એન્જિનિયરિંગની અંદર, ધેન દે આર ઇન ધ પ્રોસેસ. એ પ્રોસેસમાં એ 2 વર્ષ 2.5 વર્ષ સુધી એ લોકો ભણે છે, બરાબર, અને ત્યારબાદ તમે એમને હેન્ડલ કરો છો ઇન ઇન્ટર્નશિપ. હવે તમારો એક્સપિરિયન્સ પણ આવો જ હશે સર. એટલે એમાં એવું થાય છે કે શરૂઆતમાં તો આપણે એમને સમજાવીએ છીએ કે ભાઈ કઈ રીતનું વાતાવરણ છે, અને આપણા આગળના એપિસોડ્સમાં એવું આવશે જ્યાં અમુક છોકરાઓએ જેમણે ગયા ઇન્ટર્નશીપમાં અને એમના સારા ખરાબ અનુભવો, એમનો જો ડર હતો કે તે છૂટ્યો. પણ વાત ત્યાંથી ચાલુ થાય છે કે એ પેલા યુએસના અંકલ છે ને છેક સુધી પીછો નથી છોડતા, યુએસના કઝિન્સ છેક સુધી પીછો નથી છોડતા. એવું કે તું પાયથન જ કરજો, મન સ્ટેક જ કરવાનું, અને કંપની સારી ઓફર લઈને આવે તો ફક્ત એટલા ખાતર એપ્લાય ના કરે, પણ સાહેબ મારે તો પાયથન જ કરવું જ. એટલે ભાઈ ટ્રેનિંગ છે, તાલીમ કોને કહેવાય? આજે તમે મલ્ટિપલ વસ્તુઓ તમે શીખવાના હો, અને આમ આખરે અત્યારે આપણું આખી વાતનો ફોકસ સોફ્ટવેર થઈ જાય છે. બાકી આપણા હજી એક મિત્ર છે તુષારભાઈને બોલાવાના છીએ આપણે, એ મિકેનિકલમાં બી એમણે આ વસ્તુઓ કરી છે, તો એમની સાથે બી ચર્ચા થતી જ હોય. પણ હાલ પૂરતું સોફ્ટવેરમાં તો કેવું છે, આ ચાલે છે, એટલે આખા ગામને એક જ વસ્તુ કરવી છે, આમાં જ છે. એટલે પેલા કે ને કે એડમિશન વખતે આવે નતા પૂછતા કે તમારે ત્યાં પ્લેસમેન્ટ કેટલા ટકા થાય. એડમિશન લેવા આવે ત્યારે પહેલો પ્રશ્ન બ્રાન્ચ કઈ મળશે, અને બીજો પ્રશ્ન ઇમિડિયેટલી એ જ હોય કે તમે પ્લેસમેન્ટ કરાવી આપશો કે નહીં. કેટલું પેકેજ છે એવું પૂછે છે એમ. એટલે હું એ વખતે એવું પૂછતો કે તારી માર્કશીટમાં માર્ક્સ કેટલા જ બેટા, બરાબર. એટલે દરેક જગ્યાએ આપણે ક્યાંક એન્ટ્રી થયા અને આપણા પોતાની એલિજિબિલિટી હોય, એટલે કંપની વાળાને એવી ચોઈસ આપે કે ના હું તો .NETમાં તું નહીં જાઉં, મારે રિએક્ટ જ કરવું છે, મારે હું તો PHP લારાવેલ ના કરું. મને યાદ છે એક, હું નામ નહીં દઉં કંપનીનું અને વિદ્યાર્થીનું નામ નહીં દઉં, એક અનુભવ એવો થયો લાસ્ટ યર આપણે LG યુનિવર્સિટીમાં આપણે એન્જિનિયરિંગની અંદર એક સરસ બહુ સરસ વિચાર મૂક્યો કે ભાઈ છોકરાઓ 2 વર્ષ પછી એકદમ, અને આપણું પદ્ધતિ રિગરસ એટલી બધી છે કે સરસ તૈયાર થઈ જાય છોકરો, 2 વર્ષ પછી એમને બહુ સારી કંપનીમાં ચાન્સ મળ્યો, અને આજે 5મું સેમિસ્ટર 3જું જ વર્ષ, અને આમ એક મિડલ ક્લાસ ફેમિલી માટે એક કોઈ વિદ્યાર્થીને શરૂઆતના 6 મહિના એક સ્ટાઇપેન્ડ મળે, 6 મહિના પછી 22,500 એક સેલરી શરૂ થતો હોય, જ્યારે એ હજી 6ઠું સેમિસ્ટર પતાવવામાં હોય, 6ઠું સેમિસ્ટર શરૂ થવામાં હોય. બરાબર. એક વિદ્યાર્થી આવ્યો મારી પાસે, પેલા તો ફોન કર્યો કે સાહેબ મારે તો નથી જોઈન કરવી આ કંપની, 2 દિવસ થયા, 2 કે 3 દિવસ આવ્યા. એટલે મેં તું કહ્યું કામ કરતું બેટા, તું મળે, આપણે કોલેજમાં મળી એમ. એના કોઈ કેરળાના ભાઈને લઈને આવ્યો ને, કેરળા કઝિન આવ્યો હતો એ, અને પેલો છોકરો એટલો પરસેવે રેબ જેબ. મેં તો શું થયું? મને કે સાહેબ મારી કંપની મને PHP લારાવેલ કરવાનું કે છે, મારે નહીં કરવું કે. પણ તું એમાં હું તને PHP કરવાનું કીધું, તને પાઇપ ઉપર ચડવા નથી કીધું ભાઈ, બરાબર. એટલો પરસેવે રેબ જેબ. પછી એમના ભાઈએ બહુ બધા મને સમજાવવાની કોશિશ કરી કે સાહેબ આ તો ટેકનોલોજી માર્કેટમાં ચાલતી નથી. તો મેં કીધું પેલી ભારતની કંપની ગાડી છે જેને દર મહિને 22,500 રૂપિયા આપવા માંગે છે. આખરે એને તો પછી પેલા ભાઈના ઇન્ફ્લુઅન્સમાં છોડી જ દીધું. એટલે બહુ ચોઇસીસ બનાવે છોકરાઓ, અને જે લોકો આ ક્ષેત્રમાં નથી એવા લોકો સલાહ આપે છે. એક્ઝેક્ટલી એવું જ છે.
આમ પેલા માવો ઘસતા સલાહ આપતા હતા પાનના ગલ્લે. હવે લોકો આમ ઇન્સ્ટાગ્રામ રીલ જોતા હતા કે પાયથન જ કરાય. પણ બહારે બહુ બધી તકો છે અને અત્યારે અમદાવાદમાં બહુ મોટી સ્કેરસિટી ઊભી થઈ છે અમુક ટેકનોલોજીસમાં. તો એની આપણે આવનારા એપિસોડમાં ક્યારેક વાત કરીશું, બરાબર. પણ થોડીક આપણને દુઃખ થાય એવા અને થોડુંક હસવું આવે એવી ટાઈપના જેવા બનાવો બને છે અને સ્ટેટમેન્ટ્સ પેલા યુએસના અંકલ ને કઝિન્સ આ લોકોનો પીછો છોડે એવી અપેક્ષા. યસ, એક્ઝેક્ટલી આ જ માઇન્ડસેટ નડી રહ્યું છે સર. યસ. એ લોકો એડમિશન લેવા આવે ત્યારે મેં કહ્યું કે તમને એવું જ પૂછશે કે મારું પ્લેસમેન્ટ થશે કે નહીં, અને આ પ્લેસમેન્ટના મોહના લીધે એ લોકો ઘણીવાર સારી કોલેજનું ઓપ્શન જતું કરે છે. કેમ કે માર્કેટમાં બહુ બધી એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે એકચ્યુઅલીમાં બહુ મોટી બ્રાન્ડ છે, બરાબર. તમે આજે કોઈ કોલેજમાં એડમિશન લો છો સર, તો તમારો મેઇન મોટિવ એ હોવો જોઈએ કે હું 4 વર્ષ સુધી ભણવાની મારી પ્રોસેસ જે છે ને એ કોણ સારી કરી આપે છે. હા, એટલે આમ તો એક પેરેન્ટ તરીકે હું તમને એવું કહીશ કે દરેક મા બાપને કોઈ પણ ક્ષેત્રમાં જાય ને એટલે સૌથી પહેલો પ્રશ્ન એ હોય કે એને પૂરું કર્યા પછી એને તક મળશે કે નહીં મળે. પણ પ્રશ્ન એ છે કે એ તક જ્યારે અપાવડાવે છે, સી કોલેજીસનું કામ કંઈક એડમિશન આપીને સીધું પ્લેસમેન્ટ કરાવી દેવાનું નથી. એક્ઝેક્ટલી. આપણે ભણાવવાની બી જવાબદારી છે અને પ્લેસમેન્ટ માટેની તક આપણે આપીએ, બરાબર. તો આ એકમાત્ર કદાચ એલજે યુનિવર્સિટી એવી છે, હું તો બહુ લડલી કહું છું, કે આપણી ફીમાં કોઈ પણ જગ્યાએ આપણે પ્લેસમેન્ટ ફી ઉઘરાવતા નથી. અને ઇનફેક્ટ આપણી જે સર તમે પ્રોસેસ જો જે રીતે આપણે આફ્ટર 2 years એ લોકોને ઇન્ટર્નશિપ માટે પ્રમોટ કરીએ છીએ, તો આઈડિયલી જો ગણતરીપૂર્વક એ કામ કરે, આપણે એમને જે ગાઈડન્સ આપીએ છીએ એ રીતે કામ કરે ને, તો એની ફી અલ્ટિમેટલી 0 થઈ જાય છે. અને અલ્ટિમેટલી એમાં એવું છે કે આપણે 2 વર્ષ પછી મોકલીએ તો કઈ એમને કઈ શનિ રવિ આપણે ભણાવવા માટે બોલાવીએ છીએ, સ્ટાફ અલગથી આવે છે. પણ કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે તક મળે છે તો જે એમને જે ફીઝની સામે ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, ફેમિલી એવું વિચારતું હોય કે હું આટલા રૂપિયા ફી ભરીને બી શું કરું, પણ જે પોતાના બાળકોની સ્કૂલમાં 70, 75 લાખ રૂપિયા ફી વર્ષની ભરે 3જા ધોરણમાં, એમને અહીંયાથી ઓછામાં એન્જિનિયરિંગ કરવા મળે છે. અને આપણે જ્યારે તક આપીએ ને ત્યારે બધી ચોઇસીસ બનાવે છે. અને આ એવું નથી ફક્ત કે એક બહુ સારા બહુ મોટા નામ છે ત્યાં બી છોકરાઓ ચોઇસીસ બનાવે છે. આવું જ છે. અને સૌથી પથેટિક વસ્તુ કેવી છે કે પેરેન્ટ્સ આવીને અમને એવું સમજાવે છે, તમે લોકો તો કંપનીઓ સમજાવો. શું સમજાવ્યું? તો કે આ બધા એગ્રીમેન્ટ ના કરે, કોન્ટ્રાક્ટ ના કરે, બધું. પણ કોઈ મફતમાં તમને થોડી આપશે. એટલે પેરેન્ટ્સનું બી મને તો હવે આ તબક્કે કેવું લાગે છે, આ માધ્યમથી એવું કહીશ કે છોકરાઓનું તો કાઉન્સેલિંગ આપણે હજી કરી શકીશું, પણ ખરેખર જો પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ થાય ને, ખરેખર ભાઈ શું કરવાનું છે એમ. હું ઘણા પેરેન્ટ્સને પૂછું કે તમારી લગભગ ઉંમર કેટલી, તો કે સાહેબ 45, 55, 50 હોય, છોકરાને એડમિશન થયું એટલે કોલેજમાં એટલું જ હોય. તો એમ પૂછું ભાઈ તમને તકલીફો પડી લાઈફમાં? યા સાહેબ પડી છે. તો તમને નુકસાન થયું, ફાયદો થયો? નાના કે 100% ફાયદો થયો કે આપણે એટલી બધી વસ્તુમાંથી આમ પ્રેશરમાં બહાર આવતા. તો તમે તમારા છોકરાનો એવો ફાયદો થયો કેમ નથી ઈચ્છતા? પણ તકલીફ પડવા દેવા કેમ નથી માંગતા? તો બધું જે દિવસે તમે આ દુનિયામાં ના હોઈએ, જેમ આપણા મા બાપે આપણને કીધું હતું ને, આપણે કંઈક ને કંઈક ભૂલો કરી જાય, ભૂલો કરવાની છૂટ છે પણ પ્રમાણસર હોય. અને તમે તો આખું ભૂલ કરવાનું પેલું ગ્રાઉન્ડ ઊભું કરી રહ્યા છો એમ. તો છે એટલે આપણો એકચ્યુઅલી મેસેજ કન્વે થઈ જાય તો સારું કહેવાય ને. અને થોડા ઘણા જે વિચારો સ્ટુડન્ટ અને પેરેન્ટ્સના એન્ટ્રી અને એક્ઝિટ બંને માટેના, એન્ટ્રી એક્ઝિટ માટેના 2 અંતિમ ઉપરના વિચારો જે છે એ થોડા, નહીતર પછી એમનું ભવિષ્ય AI નક્કી કરશે. થેન્ક યુ. અને ખાસ કરીને જે એપ્રોચ બદલવાની જરૂર છે એ કયો છે સર? પેલો મને ગમતું નથી. હા, મને ફાવતું નથી, મને ફાવતું નથી. કોલેજમાં નથી ફાવતું, કંપનીમાં નથી ફાવતું, મને ઘરે જ ફાવે છે. એટલે દરેક જગ્યાએ દરેક વસ્તુ આપણી ફેવરમાં હોય એ જરૂરી નથી. એટલે ફાવતું મળી જ જશે બધાને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.